લુણાવાડામાં આરસીસી રોડ બન્યો તેના 8 દિવસ બાદ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો હતો તેમજ રોડ લેવલ ઉપર પાણી પણ ભરાયું હતું। આ અંગે લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને નવો રોડ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। 7 લાખ રૂપિયાની રકમથી આરસીસી રોડ બનાવવાનું કામ સુરતની એક એજન્સીને આપવામાં આવ્યું હતું, પરંતુ રોડ યોગ્ય ગુણવત્તાવાળો ન બનતા આ આદેશ અપાયો છે। આદેશ ખુલ્લા જે રોડ બનાવવામાં આવ્યો છે તે 15 નાણાંમાં 7 લાખ રૂપિયાનો રોડ બનાવવામાં આવ્યો હતો। તેમાં એજન્સી દ્વારા જે ગુણવત્તાયુક્ત રોડ નતો બનાવ્યો એના કારણે એમને નોટિસ આપવામાં આવી છે। તાત્કાલિક નવેસરથી એમને રોડ બનાવવા માટે આપણે સૂચના આપવામાં આવી છે। મહીસાગર જિલ્લા લુણા નગરપાલિકા દ્વારા આદર્શ સ્કૂલ પાસે એક રોડ બનાવવાનું કામ એ 27 જૂનના રોજ દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન કંપની જે સુરતની છે તેને સોંપવામાં આવ્યું હતું અને આ રોડ એ ગુણવત્તાસભર બન્યો હતો નહીં અને રોડ બન્યાના 8 દિવસમાં રોડ ધોવાઈ જતા અને પ્રથમ વરસાદમાં પાણીના ખાબોચિયા ભરાતા નગરપાલિકા ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાખ કરી આ રોડ જે ધોવાઈ ગયો છે તેને તોડી અને નવેસરથી બનાવવાના આદેશ કરવામાં આવ્યા હતા અને આ જેના કારણે લુણા નગરપાલિકામાં આવા કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવામાં આવ્યો છે। વિરેન જોશી, દૂરદર્શન સમાચાર, મહીસાગર।